હે ને તબલીગની રાહ છે. એ તો ગામડું હોય કે શહેર જવું પડે, ઠંડી હોય કે ગરમી હોય 7 ડિગ્રી પહોંચી જાય છે સવારે. શું કરે, ઠંડી હોય ત્યાં બી જવું પડે ને. છે ને બરફસ્તાનમાં કે છે ને બરફસ્તાનમાં ઠીઠવાટું ડીલ હોય ને તો ત્યાં બી જવું પડે ને. અરબસ્તાનની આગ જળતી ગરમીમાં કોઈ ડીલ આગ બળતી હોય ડીલમાં તો ત્યાં બી જવું પડે એની આગને ઠાળવા માટે. એને કહેવાય છે તબલીગ. મારા નબીની એને મારા નબીની તબલીગ કહે છે. એને મારા નબીનો દીન કહે છે. જી હા, દીન કહે તો તે જ દીન છે. એને મારા નબીનો ઇસ્લામ કહે છે. હે ને એ વસ્તુ છે ને ઘરમાં બેસીને કે મસ્જિદની 4 દિવાળીમાં કે કમરામાં બેસીને આપણે એ કરીએ કે ઇન્સાનિયતના હાલ બદલાઈ જાય તે તો ઇમ્પોસિબલ છે. શેખ ચલ્લીના ખ્યાલી પુલાવ છે. સાચું કેમ? જો એવું હોતે ને તો નબી સલામ શું કરતે? મસ્જિદ નબી હે ને, ઓહો કેવો દરજો કે ને, કેવો દરજો કે એક નમાઝ પઢો તો 50,000 નમાઝનો સવાબ અઝર. બીજા નંબરની મસ્જિદ ઇસ્લામની હે ને, જમીનની બીજું પવિત્ર સ્થળ, જે મુસલમાનોનું બીજું પવિત્ર સ્થળ, જ્યાં એક નમાઝ પઢો 50,000 નમાઝ. ને કોના પછાડી નમાઝ પઢવાની? અંબિયાઓના સરદારના પછાડી નમાઝ પઢવાની. હે ને તે નમાઝો સહાબાઓ પાસે છોડાવી. ત્યાં zikર કરવાનું, અંબિયાઓનો સરદારના હાથે zikર કર, તે બી છોડાવ્યું. ત્યાં મસલાને મસાઈલને ફટવા શીખવાના, અંબિયાઓનો સરદાર પાસે એનાથી મોટું તો કોણ હોય યાર, ત્યાં શીખવાનું, તે બી છોડાવ્યું. જાઓ નીકળો. બસ જો સહાબાની લાઈફ યાદ આવી જતી હોય ને તો બહુ મોટું કામ થઈ જાય. ઇન્શાલ્લાહ ઉમ્મતનું કામ થઈ જાય.